નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. ફિકર આપની શરૂઆત કરીશું આજે એ મુદ્દાથી જે સૌ શહેરીજનો માટે છે અને ખાસ કરીને એ લોકો માટે જે ઘર ખરીદવાનું વિચારે છે. તમે નવું ઘર લેવાનું વિચારતા હોવ તો હવે પછીનો અહેવાલ તમે જોઈ લેશો, કેમ કે નવા જંત્રી દરોમાં શહેરોમાં 9 ગણા સુધી વધારો થવાની તૈયારી કરવામાં આવી રહી છે. તો શું આ નવા જંત્રી દરોથી બિલ્ડરો અને ઘર ખરીદનારાઓને મોટો ફટકો પડવાનો છે? શું ઘર મોંઘા થશે? આ બધા જ સવાલોના જવાબો મેળવી લઈએ. નવી જંત્રી દરોમાં શહેરોમાં 9 ગણા સુધી વધારો થશે. બિલ્ડરો પ્રોપર્ટી ડીલરોને આંચકો, મકાનો થશે મોંઘા. જ્યાં મેક્સિમમ મકાનો આપણા વેસ્ટર્ન અમદાવાદમાં કે ઈસ્ટર્ન અમદાવાદમાં બની રહ્યા છે કે ઇવન નોર્થ અમદાવાદમાં, તે બધામાં મિનિમમ મકાન 40%, 35 થી 40% મકાન મોંઘું થશે, એમાં કોઈ બેમત નથી. 10,000 કરોડ સુધીના પ્રોજેક્ટ મુશ્કેલીમાં. એટલે મારા જેવા ઘણા પ્રોજેક્ટો ડેવલપર વિચારવા માંડે કે હવે અહીંયા પ્રોજેક્ટ નથી કરાયો, લેન્ડ લેવાઈ ગઈ છે તો મૂકી દો, ત્યાર પછી વિચારીશું. એટલે નવો સપ્લાય ઓછો થઈ જશે. નવો સપ્લાય ઓછો થશે એટલે અનએમ્પ્લોયમેન્ટ વધશે. પણ જૂના ફ્લેટો જે ડેવલપર ઓલરેડી તૈયાર થઈ રહ્યા છે કે વર્ષમાં પોઝેશન આપવાના છે, એ મકાન પાછા મોંઘા થઈ જશે, કારણ કે ડિમાન્ડ તો છે જ. સપ્લાય ઓછો થશે તો ડિમાન્ડ તો એની જ રહેવાની જ છે. એટલે આ અફોર્ડેબિલિટી જે આપણે વર્ડ બોલ કરીએ છીએ કે અફોર્ડેબલ હાઉસ, એ અફોર્ડેબિલિટી રહેવાની જ નથી હવે. આ સવાલનો જવાબ મેળવવા આપણે પહેલા તો મુદ્દો શું છે એ જાણી લઈએ. તો ગુજરાત સરકારે નવી જંત્રી નક્કી કરવા માટેનો સૂચિત મુસદ્દો જાહેર કર્યો છે. એ મુજબ મોટા ભાગના વિસ્તારમાં જંત્રીના દર બમણા કરવાનો નિર્ણય લેવાયો, જેના કારણે પ્લોટ કે ફ્લેટ ખરીદનારાએ સ્ટેમ્પ ડ્યુટી પણ બમણી ભરવી પડશે. નવા જંત્રી દરોમાં શહેરોમાં 9 ગણા સુધી વધારો થયો હોવાથી બિલ્ડરો અને પ્રોપર્ટી ડીલરોને આંચકો લાગ્યો છે. આટલી મોટો વધારો, જમ્પ વધારો અમે ક્યારેય કરી શકતા નથી. તમે અમદાવાદ શહેરની જ ખાલી હું વાત કરું કે સુરત, બરોડા એવા શહેરની વાત કરીએ તો એવા શહેરોમાં છેલ્લા 7-8 વર્ષથી એક સ્ટેગ્નન્ટ ભાવ છે. એમાં ભાવ વધારો થયો જ નથી. મોટા ભાગનો ભાવ એફોર્ડેબલ સેગમેન્ટમાં આપણે ગણીએ તો એફોર્ડેબલ સેગમેન્ટની અંદર 3,000-3,200 રૂપિયા સ્ક્વેર ફૂટમાં ઓન એન એવરેજ અમદાવાદ શહેરનું એમનું વેચાણ છે. આવી જ હાલત સુરત, બરોડા, રાજકોટ, જામનગર, નાના મોટા દરેક શહેરમાં છે. એટલે એ ભાવ વધારો થયેલો નથી. હવે સડનલી અચાનક આટલો બધો ભાવ વધારો થવામાં આવે તો નવો પ્રોજેક્ટ વેચાવાની તો બહુ શક્યતા ઓછી રહે. આ નવા જંત્રી દરો અમલી બની જતા ન માત્ર બિલ્ડરોને બલકે ફ્લેટ કે પછી પ્લોટ ખરીદનારાઓની કમર પણ ભાંગી નાખશે. પ્રોપર્ટી ટેક્સ ડિરેક્ટલી જંત્રી જોડે રિલેટેડ છે. અમે કાલે થોડી ગણતરી કરી છે મેજર એરિયાઝની. અમારું 100% એવું માનવું થાય છે પ્રોપર્ટી ટેક્સ ઓલમોસ્ટ ડબલ થઈ જશે બધાનો. આ જંત્રી, કારણ કે જંત્રી જોડે રિલેટેડ ફોર્મ્યુલા જ છે સરકારને. એટલે પ્રોપર્ટી ટેક્સનો સીધો એન્ડ યુઝર જોડે આ ફટકો મોટો પડવાનો છે, જે લગભગ સારી સરકાર જંત્રી લાગુ કરી કાઢશે એ વર્ષથી ચાલુ થઈ જશે. એટલે આ બેઝિક કારણો છે કે જેના લીધે 40% ઘર મોંઘું થાય, એમાં કોઈ બેમત નથી. ઘરનું ઘર ખરીદનારા તો ઘટી જ રહ્યા છે, પણ સાથે સાથે કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદનારાઓ પણ ઘટી રહ્યા છે. બિલ્ડરો પાસે પણ અનસોલ્ડ યુનિટ્સની સંખ્યા સતત વધી રહી છે. એટલે મારા જેવા ઘણા પ્રોજેક્ટો ડેવલપર વિચારવા માંડે કે હવે અહીંયા પ્રોજેક્ટ નથી કરાયો, લેન્ડ લેવાઈ ગઈ છે તો મૂકી દો, ત્યાર પછી વિચારીશું. એટલે નવો સપ્લાય ઓછો થઈ જશે. નવો સપ્લાય ઓછો થશે એટલે અનએમ્પ્લોયમેન્ટ વધશે. પણ જૂના ફ્લેટો જે ડેવલપર ઓલરેડી તૈયાર થઈ રહ્યા છે કે વર્ષમાં પોઝેશન આપવાના છે, એ મકાન પાછા મોંઘા થઈ જશે, કારણ કે ડિમાન્ડ તો છે જ. સપ્લાય ઓછો થશે તો ડિમાન્ડ તો એની જ રહેવાની જ છે. એટલે આ અફોર્ડેબિલિટી જે આપણે વર્ડ બોલ કરીએ છીએ કે અફોર્ડેબલ હાઉસ, એ અફોર્ડેબિલિટી રહેવાની જ નથી હવે. જોકે સૂત્રો કહે છે કે મુસદ્દા રૂપ નવા જંત્રી દરોમાં જ્યાં 6 થી 9 ગણો વધારો સૂચવાયો છે, તેવા વિસ્તારોમાં વાંધા સૂચનોને આધારે નિર્ણય લેવાઈ શકે છે. વાંધા સૂચનો માટે લોકોને 1 માસનો સમય અપાયો છે. તેને અંતે સરકાર સમીક્ષા કરશે અને ત્યારબાદ બજારોમાં મંદી આવતી ટાળવા અને ખરીદનારોને પરવડી શકે તેવા ભાવ મળે તે માટે જરૂરી લાગે તો જ જંત્રી દરોમાં ઘટાડો કરશે.
જંત્રીમાં ભાવ વધારાના રાજ્ય સરકારના નિર્ણય બાદ હવે ક્રેડાઈ દ્વારા સરકાર પાસે સમય માંગવામાં આવશે. અનસ્કિલ્ડ લેબરને સૌથી વધુ રોજગાર આપનારું બાંધકામ ઉદ્યોગનું આ ક્ષેત્ર મુશ્કેલીમાં આવી શકે છે. એટલું જ નહીં, જે ઓનગોઈંગ પ્રોજેક્ટ છે લગભગ 10,000 કરોડ સુધીના, એ પણ અટકી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. એવામાં રીડેવલપમેન્ટ સહિતના જે અલગ અલગ પાસાઓ છે એના ઉપર પણ આ નિર્ણયની સીધી અસર થવાની છે. કેમેરામેન વિવેક ઠાકોર સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.